નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપની ચેનલ એબીપી અસ્મિતા. આપની સાથે હું પૃથા. આપણી વાતમાં સૌપ્રથમ વાત કરીએ તો આગામી 6 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે, જેથી ગુજરાતમાં વાતાવરણ બદલાશે. અપર સાયક્લોનિક અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી, તો સંઘ પ્રદેશ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં બુધવારે વરસાદ વરસ્યો. વલસાડ, ભરૂચ, તાપીમાં વરસાદ, જેને લઈ ખેડૂતો પણ ચિંતામાં છે. વલસાડ શહેર અને જિલ્લામાં પવન સાથે વરસાદ વરસ્યો. હાલાર વિસ્તાર, તિથલ વિસ્તાર, જૂનાથાના વિસ્તાર સહિત એમજી રોડ સહિતના વિસ્તારમાં વરસાદ